મુંબઈથી પ્રિએક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના 3 શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી ઝડપી પાડ્યા હતા, જેની પાસેથી 5,06,72 પ્રિએક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા હતા। પોલીસે 3 આરોપીઓ પાસેથી 4 મોબાઈલ કબજે કર્યા હતા। આ તમામ સિમ મુંબઈના મુકેશ અને ભગવાને પ્રિએક્ટિવ સિમ આપ્યા હતા। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। સાથે મુકેશ અને ભગવાન ગુસાઈવારને પકડવા પોલીસની ટીમ મુંબઈ જવા રવાના થઈ। મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છત્રી રાખી સિમ વેચતા હતા। રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી। આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ પણ છે।